નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ખાસ ખબરો પર। જૂનાગઢના માંગરોળમાં આવતીકાલે ગ્રામ પંચાયત ચૂંટણી યોજાશે। વહીવટીતંત્ર દ્વારા MN કંપાણી કોલેજ ખાતે મામલતદાર પીઆઈ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી પૂર્ણ કરી તમામ મતદાન સ્ટાફ સાથે તમામ રૂટના વાહનો હથિયાર બાંધી પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા। માંગરોળમાં કુલ 22 ગામોના 49 મતદાન મથક છે, જેમાંથી 4 ગામ સંવેદનશીલ છે, જેના 11 બૂથ સંવેદનશીલ છે। ત્યારે આ તમામ બૂથો પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત સાથે લોકો નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। માંગરોળ તાલુકામાં 22 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જેના ઉપર 245 જેટલા મતદાન મથકો પર સ્ટાફ નીમવામાં આવેલા છે। આ 22 ગામોમાંથી 4 ગામ એવા છે કે જેને સંવેદનશીલ જાહેર કરવામાં આવેલા છે, જેના 11 બૂથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવેલા છે। અને આ ચૂંટણીમાં 11 જેટલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી પણ નીમવામાં આવેલા છે। આ ચૂંટણી દરમિયાન અત્રેથી કંપાણી કોલેજ ખાતેથી 11 રૂટને રવાના કરવામાં